જય માતાજી મિત્રો, અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો હાલ અમે શૂટિંગના સ્થળ ઉપર આવી ગયા છીએ અને અમારું એક નવું લોકેશન છે। જો આજે અમારે શૂટિંગ બધું અહીંયા કરવાનું છે તો એ તમને લોકેશન બતાડું। જો આ પાછળનું લોકેશન છે અને આ મકાન છે, જોઈ લો કેમ છે। અમારે કોમેડી એક્ટર હેતલ દેસાણી પોતા કરે છે, જરાક આપણે એની પાસે જાય, જોઈ લો। જોયું, કોમેડી એક્ટર એવા હેતલ દેસાણી અત્યારે હાલમાં પોતા કરી રહ્યા છે। પાણી કાઢો, હા। અને અમારે કોમેડી કિંગ એવા શૈલેષ રાઠોડ ઉર્ફે નાથાલાલ, બરાબર મિત્રો, મજામાં? આવો નવો સપોર્ટ ને આવો નવો પ્રેમ દેતા રહેજો મિત્રો, અને અમારા હેતલબેન દેસાણીની ચેનલ આગળ વધારતા રહેજો, એટલી અમે તમારી પાસેથી આશા કરી છીએ મિત્રો। જય માતાજી। અત્યારે ફાંકી ખાય છે। હાલો મેડમ, પોતા કરી લીધા, કામકાજ થઈ ગયું? તો હવે હે ને તમારા ડાસા ઉપર પાવડર રેડો, ડાસાને તમારા ડાસાને પ્લાસ્ટર કરો, તમારા ડાસાને તમે પ્લાસ્ટર કરો અને તૈયાર થાવ। હા, એ તાળા બાળા બધી ખુલી જાય। જોઈ લો મિત્રો, આજનું અમારું છે ને નવું લોકેશન છે, બરાબર, કાંઈ ઘટે નહીં। અને અમારે આ જયરામ લીંબડિયા, બાપા સીતારામ અમારા મેન એડિટર છે અને કેમેરામેન છે અને પોતે કોમેડી છે। તમે વિડીયો તો જોતા જઈશો દાદા દીકરાના। મિક્સમાં છે, મિક્સમાં બધું મિક્સમાં લે, મિક્સમાં। અને અમારા નાથાલાલ ફાકી ઘોરે અત્યારે। હલો ફાકી ખાવા મેડમ હોય જો અમારે મોઢા ધોવે છે, ઉઠી ઉઠીને આવતા રહ્યા છે। ધોયું જ તે મોઢું કરે છે, મોઢું ધોયું જ તે સાચું ધોયું, શું ધોયું? તો અહીંયા ક્યાં મોઢા ધો, ઉઠીને સીધા જ ભાગ્યો ઠેલા લઈને, શૂટિંગમાં જવું છે, શૂટિંગમાં। તો આજનું છે ને અમારું જો આ નવું લોકેશન છે, કાંઈ ઘટે જ નહીં। તો અમારે શિવપુર અને અમારા ખાસ મિત્ર એવા ભીમજીભાઈ જે પધાર્યા છે, જેમનું આ મકાન છે, એમનું લોકેશન છે અને આ એમનું ગામ છે। કેમ છો ભીમભાઈ? આવો ભાઈ, જય માતાજી। જય માતાજી, જય માતાજી। આવો આવો, એનું નેનું ઘર, એનું નેનું ઘર છે, એનું નેનું ઘર છે ને એમ કહું આવો 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 મહેમાન આવો। સારું સારું હે ને? ઓ વાંધો નહીં। અમારા ભીમભાઈના મકાન છે મિત્રો। હા આ જ્યાં અમારા ભીમભાઈ છે, મિત્ર છે ખાસ, ના એના મકાન છે, એનું લોકેશન છે મિત્રો। હા, એટલે એની કૃપા અમારા માટે છે। હા, અને ખૂબ ખૂબ ભીમભાઈનો આભાર। ભીમભાઈ ને ભીમભાઈ માતાજીના અમારા ઉપર હાથ છે બસ ગેલના, કાંઈ ઘટે નહીં બાપ। જોઈ લ્યો કેમ, બાકી માતાજીની દયાથી મકાન એમ બનાવ્યો હે ને, સારું। ભલે હાલો, તો હવે મિત્રો અમે અમારા શૂટિંગની તૈયારી કરી છે, પછી આગળ આગળ બ્લોગ ચાલુ રહે અને કોમેડી પણ ચાલુ રહે। તો મિત્રો હવે અમારા શૂટિંગની તૈયારી ચાલુ થઈ ગઈ છે। અમારે નાથા બાપા તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે। આમ અમારે ચેનલના માલિક એવા હેતલ દેસાણી, મહાદેવ મીટડો, તો અમારે હેતલ દેસાણી તૈયાર થઈ ગયા છે। તમારે કંઈ કહેવાનું છે? મહાદેવ મિત્ર, હું છું હેતલ દેસાણી। કા એ તો બધાને ખબર જ છે તું હેતલ દેસાણી, બીજું કાંઈ આમાં બોલવાનું હોય તો બોલો એમ। તો આપણે તો બસ એક જ કહેવું, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, બીજું કાંઈ નહીં બોલવાનું। નાથાભાઈ, તમે કાંઈ કહેવા માંગો છો ભાઈ? આખી જિંદગી તો કીધું પણ કેવું કેવું હોય, હજી કાંઈ કયો, બે શબ્દ બોલો। એટલું તો તું હખણો રહીએ। હું તો હખણો જ છું હમણાં બાક આવી બોલવાની પાછી એમ ને। હા, હવે જોઈજો અમારી બેન ધડબડાટી બોલે ઈ। આ જમાની બાક આવી બોલવાની છે। હા, હા જમા આનો બાપો છે, હેતલ દેસાણીનો બાપો છે અમારે નાથો, બાપા છે હું એનો જમાઈ છું। અને જો હવે બગડાટી વિડીયોમાં બોલે ઈ, બાપાજી ભૂલી જાય। આમાં તો હું માર ખાવાની, દર ખાલી ઈ માર ખાય ને મારે માર ખાવાની। આજે ને આ બાપ દીકરી બે થઈ ગયા છે, હું એકલો છું। હવે જોઈજો કોણ પોગે। હું હમણાં હું બોલી જાય, મારે માર ખાવાનો। હા, આ તો હું હે ને બહુ મને મારે એ તમને ખબર જ છે ને બધાય। એટલે તો સારું હાલો, તો અમારા શૂટિંગની અમે તૈયારી કરી ચાલુ। જય માતાજી। આ એક સીન બની ગયું, આ એક સીન બની ગયું। હવે આ નો ખા બેઠા હોય ને આ સીન લે।
એ તો હું પીસ પર પડે ભાઈ વાંચે નીકળે પછી ધરજો આવડો તો ધરજો એ આઈડિયા ક્યાં છે હવે હું સીમ ફેરવું ઈ આમથી નીકળે ને તો હાલો પેલો બાકી સેટ થઈ ગયો હા હાલો બીજો આમ જોજો ઉભા રહેજો 1 2 3 એક્શન હવે તમે બાથરૂમ માં નીકળો એ નીકળીને સીન આવશે બરોબર વાંચ લે એ બાથરૂમમાં નીકળે સીન લેને ઉની કો આમો હોય જા મને કે તમારી વાંહે આવે ને પાછા જી એકવાર એક્શન રેટ લે એ વાંચી નો લે હવે છે એમ જ છે હા ખબર જ છે. પાછળથી આવે તમને. હા પાછા તમને ખબર ને આ ગાડીઓ ને સમજણ આમ કરીને અહીંથી આવે અત્યારે તો આમ વયો ગયો હે ને આ ગાડીઓ આ એમ ભાઈ એટલે તો કહું તો તમે આવો હવે તો મોટા બહુ ભાઈ. અહીંયા આપણે બેઠા છીએ. હવે હું આ સીન અહીંથી લઉં તું સમજતો નથી પેલા હું અહીંથી ગયો આપણે પાસે બેઠા પાછો આવ્યો ચલો રિજેક્ટ થાય હા. એમ કરવું હા. હાલો અરે તું બાથરૂમ નો સીન લે આમ હાલો. સીન એકલો બાપાનું કઈ જોવે ને કે બાપા થોડા અમે બે થોડી માણસ અહીંયા હાઈને બેઠા ઈ છે. બનસીન બની ગઈ. અહીં તું એકલો આડો હું આમ માથું રાખ એટલે નાથા અમે બે જોઈએ ને સારું લાગશે કોમેડી થાય આ સમજી ગઈ હવે હું અહીંથી રીટેક લાવું તો હું આથી નીકળો એક સીન કમ્પ્લીટ કરાવો તું હે ને નાથા હમ. માથી બાથરૂમમાં નીકળે અમે બેઠા છે અંદર જા અને પાછો જા બરોબર આ તો ઈ એક ને ફ્રેમ રહેલા એ એક ને ફ્રેમ માં રહેશે ભલે રે આમ. એ સ્પીડ એક ને ફ્રેમ માં રહેશે એમ હાલો વિપુલભાઈ રિએક્શન ચાલુ રાખજો તમે હાલો જોઈ લ્યો પાછા ઓલ બાજુ ફરી પાછો ઓલ બાજુ આગાડ્યો જમાઈ આગાડ્યો થોડી આગી રે અત્યારે ટાઈમ નથી આમ દ્યો આમ જો તો ખરી લાગશે તો મારું દીકરો ભે પાડી દીધી હો રેડી કર હવે તમારે શું બોલવું ભાઈ કાંઈ બોલવું કરવું નથી. હવે કાઈ નો હવે લાપસી નથી બનાવવું લાપસી એટલે લાપસી બનાવી તાર બાપ હવે તમે વાત કરતા હોય આ દોહતિયા નીકળશે તમે વાત કરે તમે તો લાપસી ખાધી હવે નથી. છેલ્લે તું એક કામ કર એક કામ કરો તમે તમારું ઓલું વાત લઈ લે એટલે બાપાએ લાપસી ખાધી ને અમલ હા. કરી દાણકા દે વર્તાના તો લાપસી તો તમે ખાધી મેં તો કાંઈ લાપસી નથી ખાધી તમે એ તો ઠેલા લઈને નીકળ તો એ મને કહેતો જાય હવે તું ભાગીશ નહીં અહીંથી હવે તો નીકળી જ જાય. ઠેલો લઈ પછી અમાર બે નું આવશે પછી હું તો દેખાય છે ખા લીધી કયા લીધી તમે તો ઊભા કરે લાગતી ખાવું હાડી ખાવ છું પણ મેં સવારથી ને છે ને બાધા લીધી સમજ્યા એક પાટા લીધી હા મારે શું બે કામ બાકી છે ને પૂરા થઈ જાય ને પછી હું લાગશે તો બાપુ તમે કેદી પાછા આટો મારો હવે તો શું છે હું બે ત્રણ વર્ષ પછી આવીશ બરાબર એ બરાબર ના ઓ બાપુ એ બાપુ લાપસી મેળી બાપુ બરતો ટિફિન માં નહીં લાપસી ને લાપસી એ આમાં દાંત આવી જઈશ હો, હું કાપ્યું નથી કાંઈ વાંધો ના નહીં. ઈ ભલે ઈ તો વાંધો નહીં રીતે કરે Ready? Retake. એક આખો જ scene ચાલુ પાછો. કરવું. ના નહીં આખો scene મજા આવશે. એવું કરશો ને ઈ કે હાલો. એટલે દાંત શું કામ કાઢો કાલ જ reaction લેવા હોય તો દાંત નો કાઢો યાર ના ના આટલે આવતું રહી જાય ચાલો પગે પડો. અને પાછા જો પાછા આવો તેથી લાપસી કરી જ નાખશું અગાઉ અગાઉ કીજો એમ Ready? તું હે ને એટલે એમ જ કહેજે બાપુ એવું છે ઈ તું એમ કે કેદી આવશું પણ એમ કે બે ત્રણ વર્ષ લાપસીનું ટિફિનનું નહીં કહેવાય ખાવા આવજો ના લાપસીનું ટિફિનનું નહીં કહેવાનું તેથી લાપસી પાછી બનાવી નાખશું ટિફિનનું કહેવાય. બસમાં ખાવા ખાય ને રસ્તામાં ભૂખ ભૂખ લાગે મારા બાપાને લાગે. સાચું હોય. ના તમે સાચું હોય. તું મારું મોઢું હવે નાચ. લાપસી ઝાડા કરાવી દીધા છે એને હાલો. એટલે દાંત નો કાઢો ને ઘડીક વાર યાર જા, જા. પછી short થાય હો. હાલો. 1 2 3 હા એને ફાંકી દઈ દ્યો એને ફાંકી દઈ દ્યો ઘડીક દાંત નો કાઢે ઈ તમે લેવા દો. ઈ તમે ક્યાં કરી હારે? હા વિપુલભાઈ ફાંકી દઈ દ્યો દાંત નો કાઢી એટલે એવું નહીં, અમને કેસેટ દીધું મારું બાપુ. જોયું મિત્રો
અમારો વિડીયો પૂરો થઈ ગયો છે એક અમારો શૂટિંગનો. બાપા રોકાય ભાઈ માંડી આવો તમે બધાય. પાછી બીજી છે ને સ્ટોરી ચાલુ કરી છે. લાપસીમાં કાંઈક મિસ્ટેક લાગે છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જય માતાજી. એટલું કંઈ હોય નહીં તો ભારતી વળતી કંઈ દબી આપે. જો અમારા નાથભાઈ છે ને સમજાવે બતાવીને હવે ખબર પડી. સમજ્યા? તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલ છે હેતલ દેસાણી. લાવો.